હેલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 10 જાન્યુઆરી 2025। તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ, આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો। તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે તે 590 રૂપિયાથી લઈ 652 રૂપિયા છે। જે સામાન્ય ભાવ છે 616 રૂપિયા। હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે તે 608 રૂપિયાથી લઈ 678 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 670 રૂપિયા। હવે જોઈએ કપાસના જે ભાવ છે તે 1251 રૂપિયાથી લઈ 1501 રૂપિયો છે। સામાન્ય ભાવ છે 1451 રૂપિયા। હવે જોઈએ સિંગફાળિયાના જે ભાવ છે તે 701 રૂપિયાથી લઈ 1251 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1111 રૂપિયા। હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે તે 1071 રૂપિયાથી લઈ 1256 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1246 રૂપિયા। હવે જોઈએ તલ અને તલીના જે ભાવ છે તે 1500 રૂપિયાથી લઈ 2441 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 2271 રૂપિયા। હવે જોઈએ જીરાના જે ભાવ છે તે 3801 રૂપિયાથી લઈ 4541 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 4361 રૂપિયા। હવે જોઈએ વરિયાળીના જે ભાવ છે 1301 રૂપિયાથી લઈ 1301 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1301 રૂપિયા। હવે જોઈએ ધાણાના જે ભાવ છે તે 901 રૂપિયાથી લઈ 1711 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1541 રૂપિયા। હવે જોઈએ ધાણીના જે ભાવ છે તે 1001 રૂપિયાથી લઈ 1641 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1561 રૂપિયા। હવે જોઈએ ડુંગળી સફેદ ડુંગળીના જે ભાવ છે તે 221 રૂપિયાથી લઈ 446 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 301 રૂપિયા। હવે જોઈએ બાજરાના જે ભાવ છે તે 491 રૂપિયાથી લઈ 491 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 491 રૂપિયા। હવે જોઈએ જુવારના જે ભાવ છે તે 451 રૂપિયાથી લઈ 831 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 471 રૂપિયા। હવે જોઈએ મકાઈના જે ભાવ છે તે 451 રૂપિયાથી લઈ 511 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 451 રૂપિયા। હવે જોઈએ મગના જે ભાવ છે તે 1261 રૂપિયાથી લઈ 1831 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1651 રૂપિયા। હવે જોઈએ પીરા ચણાના જે ભાવ છે 1050 રૂપિયાથી લઈ 1246 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1201 રૂપિયા। હવે જોઈએ વાલના જે ભાવ છે તે 491 રૂપિયાથી લઈ 1301 રૂપિયો છે। સામાન્ય ભાવ છે 491 રૂપિયા। હવે જોઈએ અડદના જે ભાવ છે 1261 રૂપિયાથી લઈ 1581 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1511 રૂપિયા।
હવે જોઈએ સોરા અને સોરી. સોરા અને સોરીના જે ભાવ છે તે 881 રૂપિયાથી લઈ 2601 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1601 રૂપિયા. હવે જોઈએ મઠ. મઠના જે ભાવ છે 1181 રૂપિયાથી લઈ 1181 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1181 રૂપિયા. હવે જોઈએ તુવેર. તુવેરના જે ભાવ છે 1191 રૂપિયાથી લઈ 1851 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1761 રૂપિયા. હવે જોઈએ સોયાબીન. સોયાબીનના જે ભાવ છે તે 701 રૂપિયાથી લઈ 826 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 816 રૂપિયા. હવે જોઈએ રાયડો. રાયડાના જે ભાવ છે તે 911 રૂપિયાથી લઈ 1131 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1061 રૂપિયા. હવે જોઈએ રાઈ. રાઈના જે ભાવ છે તે 1211 રૂપિયાથી લઈ 1211 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1211 રૂપિયા. હવે જોઈએ મેથી. મેથીના જે ભાવ છે તે 691 રૂપિયાથી લઈ 1031 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 961 રૂપિયા. હવે જોઈએ અજમા. અજમાના જે ભાવ છે 1301 રૂપિયાથી લઈ 1301 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1301 રૂપિયા. હવે જોઈએ કળથી. કળથીના જે ભાવ છે તે 1001 રૂપિયાથી લઈ 1001 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1001 રૂપિયા. હવે જોઈએ ગોગડી. ગોગડીના જે ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 861 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 861 રૂપિયા. હવે જોઈએ કાંગ. કાંગના જે ભાવ છે તે 501 રૂપિયાથી લઈ 501 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 501 રૂપિયા. હવે જોઈએ સૂરજમુખી. સૂરજમુખીના જે ભાવ છે તે 991 રૂપિયાથી લઈ 991 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 991 રૂપિયા. હવે જોઈએ વટાણા. વટાણાના જે ભાવ છે તે 521 રૂપિયાથી લઈ 521 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 521 રૂપિયા. હવે જોઈએ ચણા સફેદ. સફેદ ચણાના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 2551 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1651 રૂપિયા. તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.